ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હજુ પણ માર્કશીટ નથી મળી। પરિણામ જાહેર થયેલા 20 દિવસ વીતી ગયા છતાં પણ માર્કશીટથી વંચિત છે વિદ્યાર્થીઓ। ઝડપથી માર્કશીટ વિતરણ કરવામાં આવે તેવી શાળા સંચાલક મંડળની માંગ છે। નવી માર્કશીટ તૈયાર કરવા માટે વિલંબ થઈ રહ્યો છે। માર્કશીટ ન મળતા પ્રવેશ પ્રક્રિયા પણ અટકી ગઈ છે। કોલેજ પ્રવેશ માટે ઓરિજિનલ માર્કશીટ જરૂરી હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને અત્યારે કોલેજમાં પ્રવેશ પણ નથી મળી રહ્યો, જેમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। જલ્દીથી જલ્દી માર્કશીટ મળે તેવી શાળા સંચાલક મંડળની માંગ છે। કે જે દિવસે પરિણામ આપીએ, પરિણામ જાહેર કરીએ, એ જ દિવસે બાળકો માર્કશીટ લઈ જતા હતા અને માર્કશીટ લઈ અને આગળના અભ્યાસક્રમ માટે 10માની હોય તો 11મામાં અને 12માની હોય તો કોલેજ પ્રવેશ માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ જતી હતી। પણ છેલ્લા કેટલાક વખતથી પરિણામ જાહેર કરવાની તારીખો અલગ હોય છે, માર્કશીટો આપવાની તારીખો અલગ હોય છે અને એમાંય આ તો ખરેખર દુઃખની વાત છે કે જે કંપનીનો કંઈક કોન્ટ્રાક્ટ રદ થયો હતો અથવા કંપનીને બ્લેકલિસ્ટ કરી હતી એવું અખબારોમાં કહે છે, હવે એવી કંપનીને ફરીથી માર્કશીટ છાપવા અને આવા કામ સોંપેલા છે। હવે એમ એક બાજુ એમ કહે છે કે અમે માર્કશીટના રંગરૂપ બદલ્યા છે। એ તમે રંગરૂપ બદલો તો તમારે પહેલેથી પ્લાનિંગ કરવું જોઈએ, પરિણામની સાથે જ માર્કશીટ આપવી જોઈએ, કારણ કે આ રીતે બાળકો દરેક મા બાપ અધ્ધર જીવે ચાલતા હોય છે। માર્કશીટ વગર એડમિશન ના મળે। તમે કોમ્પ્યુટરાઇઝ માર્કશીટ આપો એ ક્યાં સુધી વેલિડ ગણાય, કારણ કે કોમ્પ્યુટરમાં ચેડા થવાનો સવાલ છે। નપાસ થયેલો પાસની માર્કશીટ આપીને એડમિશન મેળવી શકે। એ સંજોગોમાં બોર્ડની એકચ્યુઅલ માર્કશીટ પરિણામના દિવસે જ મળવી જોઈએ।